T20 વર્લ્ડ કપને લઈને આઈસીસી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બાંગ્લાદેશ પાસેથી વર્લ્ડ કપની યજમાની છીનવી લેવામાં આવી છે અને હવે નવી જગ્યાએ તેનું આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આઈસીસીએ બાંગ્લાદેશ પાસેથી મહિલા T20 વર્લ્ડ કપ 2024ની યજમાની છીનવી લીધી છે. ટુર્નામેન્ટ બાંગ્લાદેશમાં આયોજિત કરવામાં આવશે નહીં અને આઈસીસીએ હવે સંયુક્ત આરબ અમીરાતમાં T20 વર્લ્ડ કપનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિને જોતા આઈસીસીએ આ મોટો નિર્ણય લીધો છે. ત્યારે વર્લ્ડ કપ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન દુબઈ અને શારજહામાં રમાશે. ઉલ્લેખનીય બાબત છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સત્તાવાર યજમાન તરીકે ચાલુ રહેશે. આઈસીસી CEO જોર્ફ એલઆરડીસે કહ્યું કે બાંગ્લાદેશ માટે મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન ન કરવું એ નિરાશાજનક છે, કારણ કે અમે જાણીએ છીએ કે BCBએ એક યાદગાર ઇવેન્ટ માટે તૈયારી કરી છે. ત્યારે બાંગ્લાદેશમાં પરંતુ ઘણી સહભાગી ટીમોની સરકારોની મુસાફરી સલાહને કારણે તે શક્ય બન્યું ન હતું. જોકે તેમના હોસ્ટિંગ અધિકારો અકબંધ રહેશે. ત્યારે એલઆરડીસે વધુમાં કહ્યું કે BCB વતી હું અમીરાત ક્રિકેટ બોર્ડનો આભાર માનું છું કે તેણે અમારી યજમાની કરી અને હું શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનો પણ આભાર માનું છું, જેમણે ટુર્નામેન્ટનું આયોજન કરવાની ઓફર કરી હતી. અમે 2026માં બંને દેશોમાં આઈસીસી વૈશ્વિક ઇવેન્ટ્સ જોવા માટે આતુર છીએ. તમને જણાવી દઈએ કે આઈસીસીનું મુખ્યાલય UAEમાં છે, જે તાજેતરના વર્ષોમાં ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે, જેણે ઓમાન ઉપરાંત ઘણી ક્વોલિફાયર ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને 2021 સાથે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપની યજમાની કરી હતી. ભારતને મહિલા T20 વર્લ્ડ કપની યજમાનીની ઓફર મળી હતી, પરંતુ તેણે તેને ઠુકરાવી દીધી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે વર્લ્ડ કપની યજમાનીનો પ્રસ્તાવ અમારી સમક્ષ મૂકવામાં આવ્યો હતો, પરંતુ મેં સ્પષ્ટપણે ના પાડી દીધી. અને અહીં વરસાદની મોસમ છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે આપણે આવતા વર્ષે મહિલા વન ડે વર્લ્ડ કપની યજમાની કરવાના છે. હું કોઈને ખોટો સંદેશ આપવા નથી માંગતો. અમે સતત 2 વર્લ્ડ કપની યજમાની કરવા માંગીએ છીએ. BCCI હોસ્ટિંગમાંથી ખસી ગયા બાદ શ્રીલંકા અને UAEને મહત્વપૂર્ણ વિકલ્પો તરીકે છોડી દેવામાં આવ્યા હતા. ઝિમ્બાબ્વેએ પણ તેમાં રસ દાખવ્યો અને આઈસીસીએ 20 ઓગસ્ટ સુધીમાં હોસ્ટિંગ અંગે નિર્ણય લેવાનો હતો. બાંગ્લાદેશમાં હાલમાં સરકાર વિરોધી હિલચાલને કારણે હિંસા અને સુરક્ષા પડકારોનો સામનો કરવો રહ્યો છે. ત્યારે હિંસા દરમિયાન બાંગ્લાદેશમાં સેંકડો લોકોના મોત પણ થયા છે. મોટા પાયે હિંસા અને વિરોધ પ્રદર્શનો વડાપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશ છોડી દેવાની ફરજ પડી અને હાલમાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે તમે જોતા રહો BS9 TV ન્યૂઝ.